પ્રકરણ 18 ઓઢો ખુમાણમાં આગળ વધશું. આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાંતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વરગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ. ભગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને પૂછ્યું ને કહ્યું, જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે. ભગોડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલા છે. એને મોઢેને માથે પંપાળી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. માડી, આ દીકરા પાલીતાણા દરબાર નોંગણજીના કુંવર થાય. એમનું નામ ઉન્નડજી છે. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. માં બિચારા ફફડી હાલ્યા. દીકરો કોને જઈ સોંપવો? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે? ને પૈસાના લોભે દગોય કોણ ન રમે? આઈ એકાએક મારા માને આપા ઓઢો ખુમાણ સાંભળ્યા. એને મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે. એના ખોળામાં મારો ઉન્નડ આશરો પામશે. જા જટ આપાને સોંપી દે. વીરને કહેજે કે બોન ઓળખતી પળખતી નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભરાવે છે. વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉન્નડજીને હૈયાસમો દાબી દીધો અને પાછું વડારણને પૂછ્યું, તઈ બાપ તમે એકલા કાં આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે રે આઈ, માં તો અલ્લુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા છે ને આપે. હું તો અધરાત્યા દીકરાને લઈને છાની માની નીકળી આવી. તે રસ્તામાં એ ધરતી અમને માકારો કરતી હતી. કેમ કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગતસંગ રહે. ત્યાં કુંવર હાટું હજામ લોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઉગતો સૂરજ, એને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવાળા તે કુંવર બચી ગયા. માંડ અહીં તમારે ખોળે પહોંચ્યા છીએ. આઈ મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી. ભગા ડેર આઈએ કહ્યું, કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખું નિય ઓળખાણ વિના રજપોતાણીએ વિશ્વાસે વીર પહલી માંગેલ છે. સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો. દાંતણની ચીરોને ધરતી ઉપર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામે હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલે ઉગા ભાણ તુમ્હારા બામણા, મરજે જીયણ લગમાણ રાખો કાસ પરાઉત. તેમ કુંવળને આંગળીએ વળગાડીને ભગોડેર ચોપાટમાં આવ્યા. ઓળખાણ આપી. આ વડારણે કહેલી આખી વાત વર્ણવી તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભેર ભક્તિ ઉભરાય. એ બોલ્યા, આવ્યું બાપ ઉન્નડ, આવ્યું તને પાલીતાણાની ગાદી ઉપર બેહાડું. એમ કહીને કુંવરને પોતાના ખોળામાં બેહાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી અટહાસ્ય નીકળી ગયું. ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો. પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી. એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો હું? તમારે કહીએ કઈ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે છે? ઓઢા ખુમાણ, એ તો એમ બોલાય પણ ભાયડા હોય તે વિચારીને બોલે. ઓઢા ખુમાણ જરી ઝાંખા પડ્યા. પછી કડવો ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ. લ્યો ત્યારે આ ખોળામાં જ ઉન્નડજીને બેહાડી રાખી. પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેહાડું ત્યાં સુધી આંસોદરનું પાણી હરામ છે. એમ કહીને પડખે ઉભેલા પડેલા લોટામાંથી અંજલી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી ઉપર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ હાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે છે.
પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડેસવાર આવીને આજ રાતે મને 5 તોબરા અને પાદર ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને 5 તોબરામાં હણહણાઈ ઉઠ્યા. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો સુકના વળી મેર બોલ્યો, આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોય ફાડ પણ ઈજા નહીં થાય. વિના જખમે પાલીતાણું લેવાશે. ને ફોજ ચડી ચૂકી. પો ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઉડા ખુમાણના ખોળામાં ઉન્નળજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળ રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા. પણ દરબારગઢની ડેલી ઉપર કેસરી ભાથી નામનો એક રાજપૂત પોતાના 80 ઘોડેસવારીને લઈને સામે ઉભો રહ્યો. ઓઢા ખુમાણ એને બહુ સમજાવ્યો, કેસર હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું, મારે પાલીતાણાનો દાણોય ન ખપે, તું ખાઈ જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું, એક ભાવમાં 2 ધણી નહીં કરું. કેસર ભાથીએ આવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ સુરવીરો હતા. કેસરના જોદ્ધા કપાવા લાગ્યા, ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સૌ યુદ્ધમાં તલીન છે, કોઈનું ધ્યાન નથી. તેટલામાં માઢ માથેથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીને બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી. પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નળજી બંનેનો જીવ નીકળી જાત. પણ નિમકલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાનો ધણી બેય ઉડશે. એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતી ચીરી જમીનમાં પેઠી ગઈ. પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો અને અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નળજીને પાલીતાણાના તખત ઉપર બેહાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટોડે ઘડિયો તુને લૂણ તણા, મોટી આઈએ માણા એથી જ હૂતી ઓઢિયા. હે લુણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુરૂપી કુંભારે એટલે કે ઘાટોડે ઘડ્યો ને ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી રહી હતી. તે પછી એણે સુરવીર્ય સર્જ્યા જ નથી. મિત્રો, 18મું પ્રકરણ પૂરું થાય છે. અહીં જ રજા લઉં છું. નમસ્કાર.